તો આણંદથી એક મહત્વના સમાચાર। રેલવે સ્ટેશન નજીક મોટી દુર્ઘટના બની। માલગાડીના 2 ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતરી ગયા। ભાલેજ ઓવરબ્રિજ પાસે આ ઘટના બની છે। અમદાવાદથી વડોદરા જતી માલગાડી પાટા પરથી ઉતરી છે તો ઘટના બનતા રેલવે અધિકારી તુરત જ ઘટના સ્થળે દોડતા થઈ ગયા। તો ગંભીર જે બેદરકારી સામે આવી છે। માલગાડીના 2 ડબ્બા ટ્રેક પરથી નીચે અચાનકથી ઉતરી ગયા। આણંદ ખાતેની આ ઘટના કે જ્યાં ભાલેજ ઓવરબ્રિજ પાસે આ ઘટના બની છે। અમદાવાદથી વડોદરા જતી માલગાડી પાટા પરથી નીચે ઉતરી। ઘટના બનતા રેલવે અધિકારી તુરત જ સ્થળ પર દોડી આવ્યા છે અને તપાસની કામગીરી કરી રહ્યા છે। આણંદ રેલવે સ્ટેશન નજીક ભાલેજ ઓવરબ્રિજ નીચે રેલવે ટ્રેક પર અમદાવાદથી વડોદરા તરફ જતી માલગાડીના 2 ડબ્બાઓ ખરી પડતા અફરાતફરી મચી છે। હું અહીંયા બતાવવા માંગીશ કે આ જે દ્રશ્યો છે જેમાં ડબ્બો છે ખરી પડ્યો છે રેલવે ટ્રેક પરથી। જો કે સદભાગ્ય કોઈ જાનહાની સર્જાઈ નથી। હાલમાં તો આ ઘટના બાદ રેલવે તંત્ર અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને તેઓએ સ્થળ પર તપાસ કરવામાં આવી રહી છે। આરપીએફ થી લઈને તમામ રેલવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને હાલમાં આ સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે। આ રેલવે ટ્રેક પર જે આ માલગાડી પડી છે તેને લઈને એક જે આખો રેલવે ટ્રેક છે એ બંધ થઈ ગયો છે અને અત્યારે જોઈ શકાય છે કે અહીંયા લોકોના ટોળા પણ ઉમટી પડ્યા છે। પોલીસ દ્વારા અહીંયા બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે। અત્યારે આ કોની બેદરકારીના કારણે થયું એક મોટો સવાલ છે। અત્યારે તો આ ઘટના અંગે રેલવે તંત્ર તપાસ કરી રહ્યું છે। બુરહાન પઠાણ, જી 24 કલાક, આણંદ।